શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ફ્રૂટ બાઉલ। આપણે સાંબો અને બટેટા અને સાબુદાણાની ખીચડીને થાકી ગયા હોય તો આ એક બાઉલ ખાઈ લઈએ તો પણ બહુ જ જમવા જેવી ફિલિંગ આવે છે। એક નંગ કેળું લીધું છે, એક નંગ જામફળ લીધું છે, 3 નંગ આલુ લીધા છે, સફરજન લીધું છે અડધું નંગ, 1 નંગ દાડમ લીધું છે, અડધી ચમચી સિંધાલું નાખશું, અડધી ચમચી મરી પાવડર નાખશું। મિક્સ કરી લેશું। જો ચાટ મસાલો ફરાળમાં ખાતા હો તો નાખવાનો, નહીંતર આમચૂર પણ જો ચટપટું જોતું હોય તો નાખી શકીએ। ફ્રૂટ ખાટા મીઠા લીધા હોય એટલે લગભગ જરૂર ન પડે, પણ જો આમચૂર નાખવું હોય તો નાખી શકીએ। મિક્સ કરી લેશું। મિક્સ કરી દીધું છે, સર્વ કરશું। કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું। તો તૈયાર છે આપણી ફ્રૂટ ડીશ, ફ્રૂટ બાઉલ। જો બધા રેગ્યુલર ફ્રૂટ જ નાખ્યા છે, સ્ટ્રોબેરી જે અવેલેબલ ફ્રૂટ હોય બધાય નાખી શકીએ, પણ આ બધા ફ્રૂટ આપણા બધાના ઘરમાં અવેલેબલ હોય। મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।